નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરેન ભાડજા, 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 7, કણોનું તંત્ર અને ચાકગતિ. કણોનું તંત્ર અને ચાકગતિની અંદર આપણે આખા ઘન પદાર્થ કે દ્રઢ પદાર્થ વિશે માહિતી લેવાના છે. આગળના આપણા પ્રકરણની અંદર આપણે શેની ચર્ચા કરી તો કે કોઈ એક કણ પર લાગતા બળ, એ કણ પર લાગતા બળ વડે થતું સ્થાનાંતર દ્વારા મળતું કાર્ય દ્વારા મળતી ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, પદાર્થ જ્યારે બળ લગાડે ત્યારે એ સુરેખ પથ પર ગતિ કરી શકે, સમતલમાં ગતિ કરે, પદાર્થ કોઈ સપાટીને અનુલક્ષીને બળ લગાડતા એની વિરુદ્ધ દિશામાં વિરોધક બળ એટલે કે ઘર્ષણ બળ, આવા બધા એક કણ પર, પદાર્થના આખા જથ્થા પર એક કણ પર લાગતા બળ કે પછી એ બળના કારણે ઉદ્ભવતા બીજી બધી ઘણી બધી ભૌતિક રાશિઓ જેમ કે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા કે સંયુક્ત રીતે યાંત્રિક ઉર્જા વિશે આપણે વાત કરી. આ પ્રકરણની અંદર આપણે વાત કરવાની છે કે કોઈ એક કણને અનુલક્ષીને, પદાર્થના કોઈ એક કણને અનુલક્ષીને કરવામાં આવતો અભ્યાસ એ સમગ્ર પદાર્થ માટે સરળતાથી લાગુ પાડી શકાય છે. હવે આ સમગ્ર પદાર્થ માટે કઈ રીતે સરળતાથી લાગુ પાડી શકાય? નહીતર તો આપણને એવું થાય કે કોઈ એક કણ ઉપર કોઈ બળ લગાડવામાં આવે કે એ કણ ઉપર કાર્ય કરવામાં આવે તો આખા પદાર્થ ઉપર કાર્ય થાય એવું જરૂરી છે. તો આ પરિમાણને સમજવા માટે આપણે એક સંકલ્પના સમજવી ખૂબ જ જરૂરી છે. કણોનું તંત્ર એટલે આપણને ખબર પડી જાય કે કણોનું તંત્ર એટલે ઘણા બધા કણો એક સાથે સંયુક્ત જૂથ રીતે જોડાયેલા હોય. એ કણોના તંત્ર દ્વારા એક આખો પદાર્થ બને. એ પદાર્થના કોઈ એક કણની વાત કરતા આખા પદાર્થની લાક્ષણિકતા સમજી શકાય. તો એવો પદાર્થ તો વળી કેવો પદાર્થ હોઈ શકે? તો એવા પદાર્થની સંકલ્પનાને આપણે દ્રઢ પદાર્થ તરીકે ઓળખીએ છીએ. કેવો પદાર્થ? દ્રઢ પદાર્થ. તો આપણે સૌથી પહેલો પ્રશ્ન એવો થાય કે દ્રઢ પદાર્થ એટલે શું? ખરેખર આવો કોઈ દ્રઢ પદાર્થ અવેલેબલ છે? શક્ય છે આવો કોઈ દ્રઢ પદાર્થ? આવા બે પ્રશ્નો આપણા મનની અંદર ઉદ્ભવે. તો સૌ પહેલા આપણે વાત કરીએ કે દ્રઢ પદાર્થ એટલે શું? દ્રઢ પદાર્થ એટલે શું? તો સૌથી પહેલા મનની અંદર આપણે આવો જ પ્રશ્ન ઉદ્ભવે કે મેં હમણાં વાત કરી કે કોઈ એક કણોના તંત્રમાં કોઈ એક કણની વાત કરવામાં આવે, એક કણનો અભ્યાસ કરવામાં આવે તો એ સમગ્રતયા આખા પદાર્થની વાત થઈ ગઈ. તો એવું સ્વીકારવું એ આપણા મનની અંદર એવો પ્રશ્ન ઉદ્ભવે કે ખરેખર આવું થઈ શકે ખરું? ખરેખર આવું થઈ શકે ખરું? ઉદાહરણ, નાનામાં નાનું ઉદાહરણ લઉં કે અસંખ્ય કણોનો બનેલો આ ચોક, એ ચોકના એક જ કણની વાત કરું તો એ એક જ કણની લાક્ષણિકતા એ આખા ચોકની લાક્ષણિકતા દર્શાવે. એ આખા ચોકની લાક્ષણિકતા દર્શાવે. તો એવું સમજવું એ આપણા માટે એક પ્રશ્ન ઉદ્ભવ કરે કે ખરેખર આવું શક્ય છે? તો કે હા, પણ એક આદર્શ સંકલ્પના વિચારવી પડે એટલે કે દ્રઢ પદાર્થ. તો બીજો પ્રશ્ન આપણને એવો થાય કે દ્રઢ પદાર્થ એટલે શું? તો કે એવો પદાર્થ કે જેના કણોના બનેલા તંત્રની અંદર, એટલે કે દ્રઢ પદાર્થ એ અસંખ્ય કણોનો બનેલો છે. એ કણોના બનેલા તંત્રમાં એ કણના નજીકમાં નજીક રહેલા બે કણો વચ્ચેનું અંતર કેવું રહીએ? અફર જળવાઈ રહીએ, નિયત જ રહીએ, બદલાય નહીં. આવા પદાર્થના
આ તંત્રને અથવા તો આ પદાર્થને શું કહેવાય? દ્રઢ પદાર્થ. હજી એકવાર, દ્રઢ પદાર્થ એટલે શું? તો કે એવા પદાર્થનું તંત્ર કે જેમના બે કણો વચ્ચેનું અંતર હંમેશા અફર અથવા તો અચળ જળવાઈ રહે. પદાર્થના આવા તંત્રને શું કહેવાય? દ્રઢ પદાર્થ કહેવાય. તો દ્રઢ પદાર્થ એટલે શું? પદાર્થની એવી આદર્શ પરિસ્થિતિ, અહીંયા હું એવું લખું છું, પદાર્થની એવી આદર્શ સ્થિતિ કે જેમના બે કણો વચ્ચેનું અંતર અફર જળવાઈ રહે. અફર કૌંસમાં હું લખું છું અચળ. એટલે કે પદાર્થની એવી આદર્શ સ્થિતિ કે જેમના બે કણો વચ્ચેનું અંતર અચળ રહે તેવા પદાર્થને શું કહેવાય? દ્રઢ પદાર્થ કહે છે. ટૂંકમાં એવું કહી શકાય, ધારો કે હાલો કોઈ એક દ્રઢ પદાર્થનું તંત્ર, એક ઉદાહરણ તરીકે હું દોરું છું, એક માત્ર ઉદાહરણ સ્વરૂપે જ આપણે લઈએ છીએ. કેમિસ્ટ્રીની અંદર તમારે આનું સ્ટ્રક્ચર આવે જ છે. ચાલો કે આ દ્રઢ પદાર્થ છે. આ દ્રઢ પદાર્થના કણો, ધારો કે એક આ કણ છે, એક આ કણ છે, એક આ કણ છે, આ છે. આ તમામે તમામ કણની વાત કરવામાં આવે તો તમામે તમામ બે કણો વચ્ચે કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે, આ અંતર બદલાય નહીં, આ અંતર બદલાય નહીં, આ અંતર બદલાય નહીં. એટલે કે ક્રમિક બે કણો વચ્ચેનું અંતર કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે બદલાય નહીં. તો પદાર્થની આવી સ્થિતિને અથવા તો આવા પદાર્થને શું કહેવાય? દ્રઢ પદાર્થ કહેવાય. તો મનમાં આપણને પ્રશ્ન થાય કે આવો દ્રઢ પદાર્થ શક્ય છે? દ્રઢ પદાર્થનું સામાન્ય ઉદાહરણ લઈએ. અમુક આપણા વ્યક્તિની અંદર એવા પણ વ્યક્તિઓ હોય કે એને ગમે એટલું કહેવામાં આવે એનું પાણી જ ન ડગે. પાણી ન ડગવું એટલે શું? આપણી ગુજરાતીની વ્યાખ્યા અનુસાર, ગુજરાતી કહેવત અનુસાર એને તમે ગમે એટલું કહો એ નકટો રહે. નકટો રહેવો એટલે શું? તો કે એને તમે ગમે એટલી સલાહ દો, ગમે એટલું મોટિવેશન કરો, ગમે એટલી એના ઉપર તમે પ્રક્રિયા કરો પણ એ ડગે નહીં. એટલે કે એનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. નહીં આકારમાં, નહીં કદમાં, નહીં પરિમાણમાં. નહીં આકારમાં, નહીં કદમાં, નહીં પરિમાણમાં કોઈ પણ પ્રકારનો એ વ્યક્તિની અંદર ફેરફાર ન થાય. તો એ વ્યક્તિને આપણે શું કહીએ છીએ? જળ જેવો. એ વ્યક્તિ જળ જેવો છે. જળ જેવો એટલે એ દ્રઢ છે. તો એ વ્યક્તિને આપણે જળ એટલે કે દ્રઢ કહી દીધો. તો એ વ્યક્તિને આપણે દ્રઢ કીધો એટલે એના આંતરિક ગુણધર્મની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતો નથી. એટલા માટે એને આપણે જળ જેવો એવું કીધું. સેમ વસ્તુ અહીંયા પદાર્થ માટે છે. તો એ વ્યક્તિની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો એટલે એને આપણે દ્રઢ કહી દીધો. એને દ્રઢ સંકલ્પ કરી લીધો છે. કોઈ મને કાંઈ પણ કહે મારે કરવું જ નથી. અથવા એ વિદ્યાર્થીએ એવો સંકલ્પ કરી લીધો છે કોઈ પણ પરિસ્થિતિ હોય મારે એક્ઝામની તૈયારી કરવી જ છે, મારે 11 અને 12 સાયન્સની અંદર એવરેજ 90% લઈ આવવા જ છે. એનો દ્રઢ સંકલ્પ કરી લીધો. પછી એ કોરોના હોય તોય ભલે હું ઘરે બેઠા તૈયારી કરીશ. આ દ્રઢ સંકલ્પવાળા વિદ્યાર્થીને એ દ્રઢ વિદ્યાર્થી કહી શકાય. સેમ પરિસ્થિતિની અંદર દ્રઢ પદાર્થ એટલે શું? કાંઈ પણ પરિસ્થિતિ હોય, તાપમાનમાં ફેરફાર કરો, દબાણ આપો, બળ આપો, છતાં પણ એના બે કણો વચ્ચેનું અંતર કેવું રહે? અચળ જળવાઈ રહે. આ પદાર્થને શું કહેવાય? દ્રઢ પદાર્થ કહેવાય.
તો તમને મેં કીધું એ પ્રમાણે બીજો પ્રશ્ન તમને શું થાય? આવો દ્રઢ પદાર્થ અવેલેબલ છે ખરેખર રૂટીન લાઈફની અંદર? આવો દ્રઢ પદાર્થ શક્ય છે? તો જવાબ છે ના. કારણ કે તમામે તમામ પદાર્થનું કદ, પરિમાણ કે એના આકારમાં કંઈક ને કંઈક રીતે તો ફેરફાર કરી જ શકાય છે. તો અત્યાર સુધી ચર્ચા કરી એની અંદર તમને એમ થાય તો પછી દ્રઢ પદાર્થની જરૂર શું છે? તો કે દ્રઢ પદાર્થની જરૂર એટલા માટે છે કે મેં આગળ વાત કરી કે કોઈ એક કણની લાક્ષણિકતાની વાત કરશું તો એ આખા તંત્રની વાત થશે. કોઈ એક કુટુંબની અંદર એક ડોક્ટર હોય તો એના કુટુંબના દરેકે દરેક સભ્યને ડોક્ટર બનવાની જ સલાહ આપે. એક એન્જિનિયર હોય તો તમામે તમામને એન્જિનિયર બનાવવાની જ સલાહ આપે. એટલે કે એના તરફ પ્રેરવા માટે પ્રયત્ન કરે. ભલે પછી એની મરજી પ્રમાણે એ કાંઈ પણ બની શકે. સેમ વસ્તુ આવો દ્રઢ પદાર્થ શક્ય નથી. આવો દ્રઢ પદાર્થ શક્ય નથી. પરંતુ એટલે કે આવી પરિસ્થિતિ પદાર્થની આવી પરિસ્થિતિ 100% શક્ય નથી. 100% વિરૂપણશીલ હોય, બે કણો વચ્ચે અંતર બદલાય નહીં, 100% શક્ય નથી. એટલે કે એને તાપમાન આપતા, દબાણ આપતા, કંઈક એમાં ફેરફાર કરતા એ બે કણો વચ્ચે થોડુંક તો અંતર બદલાય છે. જો ન બદલાય તો એનો આકાર બદલી શકતા નથી. તો કે દ્રઢ પદાર્થ વિરૂપણશીલ હોય. કેવો હોય? સંપૂર્ણ દ્રઢ પદાર્થ વિરૂપણશીલ. વિરૂપણશીલ એટલે શું? એના રૂપમાં ફેરફાર કરી શકાય નહીં. એ જેવા આકારમાં હોય એવા ને એવા આકારમાં રહે. પણ એવું તો આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થનો આકાર બદલી નથી શકાતો એવો એક પણ પદાર્થ આપને મળ્યો નથી. જો આકાર ન બદલી શકાતો હોય તો એ બે પદાર્થ વચ્ચેના જે કણો છે એ વચ્ચેનું અંતર નથી બદલી શકાતું. પણ જો એ અંતર બદલી અને એમાં ફેરફાર કરી અને એનો આકાર બદલી શકાતો હોય તો એ દ્રઢ પદાર્થ ન હોય. એટલા જ માટે અહીંયા શબ્દ લખ્યો છે કે પદાર્થની આવી સંકલ્પના એટલે કે આવી પરિસ્થિતિ 100% એક પણ પદાર્થ આવો મળતો નથી. તો પછી દ્રઢ પદાર્થ તરીકે શું કોને લેવામાં આવે? ત્રીજો પ્રશ્ન આપને આવો થાય. તો પછી દ્રઢ પદાર્થ તરીકે કોને લેવામાં આવે? તો કે દ્રઢ પદાર્થ તરીકે સખત ઘન પદાર્થને સ્વીકારવામાં આવે છે. સખત ઘન પદાર્થને સ્વીકારવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘન પદાર્થને કઈ રીતે સ્વીકારવામાં આવે? તો કે ઘન પદાર્થને આપણે એવી રીતે સ્વીકારી શકીએ. ઉદાહરણ તરીકે કુંભારનો ચાકડો છે એ કોઈ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે તો એ ભ્રમણ કરતો ચાકડો એના દરેકે દરેક કણમાં ફેરફાર નથી કરતો, વિખાઈ નથી જતો. એ દરેકે દરેક કણને સાથે રાખી અને ફરે છે. પછી ચકડોળ, તમે મેળામાં જતા હોય અને મોટું ચકડોળ તમે જોયું હોય જેને મેરીગો રાઉન્ડ કહેવાય, જેને ગુજરાતીમાં હાંફળો કહેવાય. શું કહેવાય? હાંફળો. એ પણ બધા જ કણોને સાથે રાખીને જ વર્તુળમય ગતિ કરે છે. સ્ટીલનો સળિયો છે, સ્ટીલના સળિયાને તમે અથડાવો તો એમાં અથડાવતા એને તમામે તમામ કણ વિખાઈ નથી જતા. ભલે હા કંપન કરે છે, એના તમામે તમામ કણો કંપન કરે છે, પણ એના બે કણ વચ્ચેનું અંતર થોડુંક જ બદલાય છે. એટલે કે આવા દ્રઢ પદાર્થ, આવા ઘન પદાર્થને આપણે શું દ્રઢ પદાર્થ તરીકે સ્વીકારી શકીએ છીએ? તો કે દ્રઢ પદાર્થ તરીકે સખત ઘન પદાર્થને સ્વીકારવામાં આવે છે. ઉદાહરણ તરીકે કયા કયા ઉદાહરણ લઈ શકાય?
તો કે ચકડોળ, કુંભારનો ચાકડો, સીલિંગ ફેન, સ્ટીલનો સળિયો, આવા તો અઢળક વગેરે અઢળક ઉદાહરણ તમે લઈ શકો કે જે સંયુક્ત રીતે ઘન પદાર્થ છે અને એ ઘન પદાર્થ ઉપર પ્રક્રિયા કરતા એ આખો ઘન પદાર્થ વિખાઈ ન જતો હોય. વિખાઈ જાય તો બે કણ વચ્ચેનું અંતર વધુ વધી ગયું. રેડી? પણ છતાં પણ આવા ઘન પદાર્થનો આપણે ઉપયોગ કરીએ છીએ જેને દ્રઢ પદાર્થ તરીકે આપણે સ્વીકારવાના છીએ આ ચેપ્ટરની અંદર. તો દ્રઢ પદાર્થ એટલે શું? દ્રઢ પદાર્થની સંકલ્પના, દ્રઢ પદાર્થ તરીકે ઘન પદાર્થને કઈ રીતે સ્વીકારવામાં આવે છે એનો આપણે ઉલ્લેખ કર્યો. હવે આપણું પ્રકરણ શું છે? તો કે કણોનું તંત્ર અને ચાક ગતિ. તો પહેલો પ્રશ્ન આપણને એવો થાય કે આવો દ્રઢ પદાર્થ કેટલા પ્રકારે ગતિ કરી શકે? કયા કયા પ્રકારે ગતિ કરી શકે? તો કે દ્રઢ પદાર્થની ગતિના પ્રકાર. હવે આપણે શું જોવાના છીએ? દ્રઢ પદાર્થની ગતિના પ્રકાર વિશે માહિતી લેવી છે. તો ચાલો, દ્રઢ પદાર્થ એટલે શું સમજાઈ ગયું? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ચાલો, હવે આપણે વાત કરવી છે દ્રઢ પદાર્થની ગતિ. દ્રઢ પદાર્થની ગતિ. દ્રઢ પદાર્થની ગતિ એટલે શું? દ્રઢ પદાર્થ કયા કયા પ્રકારે ગતિ કરી શકે? તો કે બે પ્રકારે. શુદ્ધ રીતે બે પ્રકારે ગતિ કરશે. એક તો પહેલો પ્રકાર દ્રઢ પદાર્થની સ્થાનાંતરીય ગતિ અથવા તો શુદ્ધ સ્થાનાંતરીય ગતિ. શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. ચાલો, પહેલો પ્રકાર છે દ્રઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. શુદ્ધ સ્થાનાંતરિત ગતિ એટલે શું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ એક ઢોળાવવાળું સમતલ લઈએ. આ ઢોળાવવાળા સમતલ ઉપર કોઈ એક દ્રઢ પદાર્થ જે સ્વીકારેલો છે એવા દ્રઢ પદાર્થનું અથવા તો ઘન પદાર્થનું ચોરસ ચોસલું મૂકેલું છે. ચોરસ ચોસલું મૂકેલું છે. અને આપણે અત્યારે એવી આદર્શ પરિસ્થિતિ વિચારીએ છીએ કે આપેલ આ દ્રઢ પદાર્થને જ્યાં મૂક્યો છે એ ઢોળાવવાળું સમતલ ઘર્ષણ રહિત છે. એટલે અહીંયા આપણે ઘર્ષણને ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે આપણે વાત કરીએ છીએ શુદ્ધ સ્થાનાંતરિત ગતિની અને ઘર્ષણ વિશેની માહિતી તો તમે 5મા ચેપ્ટરમાં લઈ લીધી. હવે આ પદાર્થના n જેટલા કણોનું આ બનેલો છે એમાંથી હું 2 કણોની વાત કરું. એક કણ હું અહીંયા લઉં છું P1, આ કણને નામ આપું છું P1, અને બીજું કણ અહીંયા લઉં છું, એ કણને નામ આપું છું P2. તો આ પદાર્થને આ ઢોળાવવાળા સમતલ ઉપર અહીંયાથી મૂકવામાં આવે અને એ જો ઘર્ષણ રહિત સપાટી હોય તો એને અહીંયા મૂકતાની સાથે એ નીચેની તરફ શું કરશે? સ્થાનાંતર કરશે. આપણે વિચારીએ ચાલો કે એ પદાર્થ સ્થાનાંતર કરી અને અહીંયા આવી જાય છે અને એનો P1 કણ સ્થાનાંતર કરીને અહીંયા આવ્યો હશે, P2 કણ સ્થાનાંતર કરી અને અહીંયા પહોંચી ગયો હશે. તો શુદ્ધ સ્થાનાંતરણ ગતિ એટલે શું? તો કે ઢોળાવવાળા સમતલ ઉપર કે પછી કોઈ પણ સમતલ સપાટી ઉપર પદાર્થને ગતિ કરાવતા પદાર્થના તમામે તમામ કણ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે અથવા એક સરખા સમયમાં એક સરખું જ સ્થાનાંતર કરે તો પદાર્થની આવી ગતિને શું કહેવાય? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાય. એકદમ સિમ્પલ. પદાર્થની કેવી ગતિ? દ્રઢ પદાર્થની એવી ગતિ કે જે પદાર્થના તમામે તમામ કણ એક સરખા સમયગાળામાં એક સરખું જ સ્થાનાંતર કરે. એટલે કે જો P1 પહેલા અહીંયા હતો
ધારો કે એ બિંદુએ, ત્યારે આ બી બિંદુએ આવ્યો, આ એ ડેશ બિંદુએ હતો, ત્યારે આ બી ડેશ બિંદુએ આવે, તો એ અને બી વચ્ચે થયેલું સ્થાનાંતર અને એ ડેશ અને બી ડેશ વચ્ચે થયેલું સ્થાનાંતર સમાન હોય. એટલે કે પદાર્થના તમામે તમામ કણ એક સરખા સમયગાળામાં એક સરખું જ અંતર કાપે. તો આપને ખબર જ છે કે આવું થાય જ. એવું ન હોય કે પદાર્થના આ કણમાં સ્થાનાંતર કરતાની સાથે, અહીંયાથી મૂકતાની સાથે જ આ જે P1 કણ છે એ જતો રહીએ, P2 કણ છે એમ કે હું થોડીક વાર પછી આવીશ. હાલો એવું કદાચ થાય એવું વિચારો તો, કે આ જે બ્લોક આપણે લાકડાનો બ્લોક મૂક્યો છે કે લોખંડનો બ્લોક મૂક્યો છે, એ બ્લોકની અંદર P1 કણ એમ કહે કે હું જાઉં છું અને P2 કણ એમ કે હું થોડીક વાર પછી આવીશ. આવો ખાલી વિચાર કરો તો શું થાય? વિચાર કરો શું થાય? તો કે આ કણ વિખાઈ જશે. કેમ વિખાઈ જશે? આ પદાર્થ શું કામ વિખાઈ જાય? P1 કણ હાલવા માંડે ને P2 અહીંયા હોય. P1 કણ આમ આગળ સ્થાનાંતરિત થવા માંડે, P2 કણ અહીંયા હોય, તો આ જતો રહ્યો, આ હજી ત્યાં છે, તો આ વિખાઈ ગયો. એટલે કે પદાર્થ આખો વિખાઈ જાય. એવું શક્ય થતું નથી. એટલા જ માટે આપણે દ્રઢ પદાર્થ તરીકે લઈએ છીએ. તો આવી ગતિને શું કહેવાય? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. શુદ્ધ સ્થાનાંતરિત ગતિ એટલે શું? એનું આપણે આ ઉદાહરણ લીધું તો જોવો જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક ઢોળાવવાળા સમતલ પર દ્રઢ પદાર્થને ચોસલું મૂકતા, દ્રઢ પદાર્થનું ચોસલું આપણે ચોરસ મૂકેલું છે, મૂકતા શું થાય છે? તો કે આ ચોસલું ઉપરથી નીચેની તરફ સ્થાનાંતરણ કરે છે. ઉપરથી નીચેની તરફ સ્થાનાંતરણ કરે છે. હવે પદાર્થના દરેકે દરેક કણ, એટલે કે આ ચોસલાના દરેકે દરેક કણ એક સરખા સમયમાં એક સરખું જ સ્થાનાંતર કરે છે. પદાર્થની, દ્રઢ પદાર્થની આવી ગતિને શું કહેવાય? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. તો હવે હું સીધી અહીંયા વ્યાખ્યા લખી શકું તો કે દ્રઢ પદાર્થના, પેલા આગળ હું દ્રઢ શબ્દ વાપરીશ જ, દ્રઢ પદાર્થની એવી ગતિ. કેવી? તો કે એક સરખા સમયગાળામાં પદાર્થના દરેક કણ, કણની ઝડપ અથવા વેગ જોવો જોઈએ. સ્થાનાંતર એક સરખું થાય તો વેગ સમાન જ રહેવાનો છે. તો કે પદાર્થની એવી ગતિ કે જેમાં એક સરખા સમયગાળામાં પદાર્થના દરેક કણની ઝડપ અથવા તો વેગ સમાન હોય તો આવી ગતિને દ્રઢ પદાર્થની શું કહેવાય? શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહેવાય, અથવા શુદ્ધ સ્થાનાંતરિત એકદમ સહેલું છે. એટલે કે એવો પદાર્થ કે પદાર્થની ગતિ દરમિયાન આખો પદાર્થના દરેક કણ એક સરખા સમયમાં એક સરખું સ્થાનાંતર કરે, અને પદાર્થની આવી ગતિને શું કહેવાય? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાય. એકદમ સહેલું. તો પહેલો પ્રકાર દ્રઢ પદાર્થની ગતિની અંદર પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. હવે બીજી ગતિની વાત કરવી છે, પદાર્થની ચાક ગતિ. તો પદાર્થની ચાક ગતિ, શુદ્ધ સ્થાનાંતરિત ગતિ તો જોઈ, પણ દ્રઢ પદાર્થની ચાક ગતિની આપણે વાત કરવી છે. બીજો પ્રકાર
દ્રઢ પદાર્થની ચાક ગતિ। તો પેલો પ્રશ્ન આપણને મનમાં એવો થાય કે ચાક ગતિ એટલે શું? ચાક ગતિ એટલે શું? તો કે કોઈ એક અક્ષને અનુલક્ષીને, કોઈ એક અક્ષને અનુલક્ષીને પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે તો પદાર્થની આવી ગતિને શું કહેવાય? ચાક ગતિ। આ શોર્ટ ભાષામાં, બાકી આગળ જતા ચાક ગતિની બીજી વ્યાખ્યાઓ આપણે આવવાની છે। એટલે કે પદાર્થના, દ્રઢ પદાર્થના તમામે તમામ કણ, દ્રઢ પદાર્થના તમામે તમામ કણ એક સરખા સમયગાળામાં વર્તુળમય ગતિ કરે તો પદાર્થની આવી ગતિને શું કહેવાય? ચાક ગતિ કહેવાય। તો અત્યારે માત્ર ને માત્ર ચાક ગતિ માટેનું લક્ષણ જ આપણે જોવાનું છે, ચાક ગતિ કેવી રીતે થાય। તો પાછો હું એવું ઢોળાવવાળું સમતલ લઉં। આ ઢોળાવવાળા સમતલ ઉપર હવે હું એક નળાકાર અથવા તો કોઈ એક ગોળો લઉં। હવે નળાકાર, ઉદાહરણ તરીકે આ ઢોળાવવાળો સમતલ છે, એના ઉપર નળાકાર આપણે મૂકીએ આમ આડો, તો એ આમ ગબડતો ગબડતો આગળ વધશે। એટલે કે ધારો કે આ ચોક છે એ નળાકાર છે, એને અહીંયાથી આમ મૂકવામાં આવે તો એ આવી ગતિ કરીને આમ નીચે આવે છે। એટલે કે અહીંયા આ ચોકને આમ મૂકતા એ આપણને કેવો દેખાય? તો કે આ રીતે વર્તુળાકાર ભાગ દેખાય। રેડી? એટલે કે એ નળાકારને આપણે આમ ઊભો મૂક્યો છે। હવે એને અહીંયાથી મૂકવામાં આવે અને આપણે આદર્શ પરિસ્થિતિ એવી વિચારવાની છે કે આ નળાકાર છે એ સરક્યા વગર આગળ વધે છે। સરક્યા વગર, સરક્યા વગર એટલે આમ ઘસારો થયા વગર, ખાલી ફરીને આગળ આવે છે। તો પદાર્થની આવી ગતિને આપણે ચાક ગતિ તરીકે લેશું। તો જોવો જોઈએ પદાર્થની ચાક ગતિની અંદર ફેર શું છે અને સ્થાનાંતરિત ગતિની આ ફેર શું છે। તો જોવો જોઈએ પદાર્થના આ નળાકારનું કેન્દ્ર છે, એટલે કે નળાકારમાંથી પસાર થતી અક્ષ, એટલે કે એ અક્ષને અનુલક્ષીને પદાર્થ આમ ફરતો આવશે। તો જોવો જોઈએ પદાર્થ અહીંયા ફરે છે ત્યારે અહીંયા રહેલા કણનો વેગ આ દિશામાં હોય, અહીંયા રહેલા કણનો વેગ આ દિશામાં સ્પર્શકની દિશામાં હોય, અહીંયા રહેલા કણનો વેગ આ દિશામાં હશે, એટલે કે આમ ફરતો ફરતો આવે। હવે આ કણ અહીંયા પહોંચે, ધારો કે પદાર્થ અહીંયા પહોંચી ગયો, ત્યારે આ કણ અહીંયા, ધારો કે આ P1 કણ છે, આ P2 કણ છે, રેડી? તો P1 કણ અહીંયા પહોંચે ત્યારે એનો વેગ આ દિશામાં થઈ જશે, P2 કણ અહીંયા પહોંચે ત્યારે એનો વેગ આ દિશામાં થઈ જશે। તો કેન્દ્રને અનુલક્ષીને, એ પદાર્થના કેન્દ્રને અનુલક્ષીને પદાર્થ ગડબડતી ગતિ કરે છે આપેલ સમતલ ઉપર, તો દરેક પદાર્થના કણના વેગનું મૂલ્ય સમાન છે, કારણ કે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે, વેગનું મૂલ્ય સમાન છે, પરંતુ દરેક બિંદુએ દરેકે દરેક કણના વેગની દિશા અલગ અલગ છે। બીજું, દરેકે દરેક કણના વેગની ઝડપ પણ અલગ અલગ હશે, કારણ કે વર્તુળમય ગતિની વાત કરતા હોય તો પદાર્થ આ રીતે ગડબડતી ગતિ કરતો હોય તો કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરે તો અહીંયા રહેલો કણ એ ઓછી ઝડપથી આગળ વધશે, દૂર રહેલો કણની ઝડપ વધુ હશે, આની ઝડપ ઓછી હશે। એટલે કે આવી ગડબડતી ગતિની અંદર પદાર્થ જાણે કે કોઈ એક અક્ષને અનુલક્ષીને, એટલે કે કેન્દ્ર, હવે જો આ પદાર્થ આ રીતે ગતિ કરશે પણ જો એનું કેન્દ્ર તો કેવું રહે છે? માત્ર ને માત્ર કેન્દ્ર શું કરે છે? સ્થાનાંતરિત ગતિ કરે છે, વર્તુળમય ગતિ કરતું નથી। તો ચાક ગતિ એટલે શું? ચાક ગતિ એટલે શું? તો કે એક પદાર્થની, દ્રઢ પદાર્થની એવી ગતિ કે કોઈ એક અક્ષને અનુલક્ષીને, નિશ્ચિત અક્ષને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરતા પદાર્થની આવી ગતિને શું કહેવાય? ચાક ગતિ। પદાર્થની કોઈ નિશ્ચિત અક્ષને અનુલક્ષીને, નિશ્ચિત અક્ષને અનુલક્ષીને થતી વર્તુળમય ગતિને, થતી વર્તુળમય ગતિને પદાર્થની ચાક ગતિ કહે
છે। તો પદાર્થની ચાક ગતિ એટલે શું? તો કે નિશ્ચિત અક્ષને અનુલક્ષીને પદાર્થ વર્તુળમય ગતિ કરે એને એની શુદ્ધ ચાક ગતિ કહેવાય। પરંતુ અહીંયા જે ઉદાહરણ લીધું છે એ ઉદાહરણની અંદર જોવો જોઈએ તો કે ઢોળાવવાળા સમતલ પર નળાકાર અથવા ગોળાની ગડબડતી ગતિ ગતિમાં દરેક કણના વેગનું મૂલ્ય અલગ અલગ છે। દરેક કણના વેગનું મૂલ્ય અલગ અલગ છે, પરંતુ દરેક કણ એક સરખા સમયમાં એક સરખું જ સ્થાનાંતર કરશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। પરંતુ દરેક કણ એક સરખા સમયમાં એક સરખું જ અંતર કાપે છે। તો પદાર્થની આવી ગતિને મિશ્ર ગતિ કહેવાય। કેવી કહેવાય? તો પદાર્થની આવી ગતિને મિશ્ર ગતિ કહેવાય। મિશ્ર ગતિ શું કામ? કારણ કે પદાર્થ માત્ર વર્તુળમય ગતિ નથી કરતો, પદાર્થ વર્તુળમય ગતિ પણ કરે છે અને આગળ પણ વધે છે। એટલે કે મિશ્ર ગતિ એટલે કેવી? તો કે ચાક ગતિ, વર્તુળમય ગતિ એટલે કે ચાક ગતિ પ્લસ સ્થાનાંતરિત ગતિ। ચાક ગતિ પ્લસ સ્થાનાંતરિત જોવો જોઈએ। વર્તુળમાં ગતિ કરતા કરતા આગળ પણ વધે છે, કોને અનુલક્ષીને? એની ભ્રમણાક્ષને અનુલક્ષીને, અને એ આગળ પણ વધે છે એટલે કે સ્થાનાંતર પણ કરે છે, એટલે કે સ્થાનાંતરિત ગતિ। હવે અહીંયા આપણે વાત કરી નિશ્ચિત અક્ષ, તો આ નિશ્ચિત અક્ષને શું કહેવાય? તો પદાર્થની ચાક ગતિની નિશ્ચિત અક્ષને પદાર્થની ચાક ગતિની નિશ્ચિત અક્ષને ધરી પણ કહેવાય, ભ્રમણ અક્ષ કહેવાય અથવા ભ્રમણાક્ષ પણ કહેવાય। ભ્રમણાક્ષ કહે છે એટલે કે જે અક્ષને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરે એને એની ધરી કહેવાય, ભ્રમણ અક્ષ કહેવાય અથવા તો ભ્રમણાક્ષ કહેવાય। તો આગળ આપણે જોવાના છીએ એના અલગ અલગ ઉદાહરણ, ચાક ગતિનું કેવા કેવા લક્ષણો હોઈ શકે। એની અંદર આપણે ઉદાહરણ લેશું કે ભમરડો છે એ ગતિ કરે છે તો એની અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે। સીલિંગ ફેન છે એ એના અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે। મેરીગો રાઉન્ડ એટલે કે જે ચકડોળ છે એ પણ એની અક્ષને અનુલક્ષીને જ ગતિ કરે છે। એ અક્ષને ધરી, ભ્રમણાક્ષ અથવા તો ભ્રમણ અક્ષ તરીકે આપણે ઓળખીએ છીએ। તો પદાર્થની બે પ્રકારે ગતિ થાય। એક તો શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કે જેમાં પદાર્થ એક સરખા સમયમાં એક સરખું જ દરેકે દરેક કણ, વેગ અને અંતર હોય, તો પદાર્થની આવી ગતિને આપણે શું નામ આપ્યું? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ। એના પછી પદાર્થની ચાક ગતિ, જે આપણા આ ચેપ્ટરનું હૃદય છે। એટલે કે ચાક ગતિની વાત કરી। ચાક ગતિ એટલે શું? તો કે કોઈ એક અક્ષને અનુલક્ષીને વર્તુળમય ગતિ ચાલુ રાખે અને દરેકે દરેક કણના વેગની દિશા સમયાંતરે બદલાય, પરંતુ દરેકે દરેક કણનું સ્થાનાંતર તો સરખું જ થાય। પદાર્થની આવી ગતિને આપણે મિશ્ર ગતિ કીધું, પણ માત્ર ચાક ગતિની વ્યાખ્યા લખવા જઈએ તો પદાર્થની કોઈ એક અક્ષને નિશ્ચિત અક્ષને અનુલક્ષીને ગતિ એટલે કે પદાર્થની વર્તુળમય ગતિ, અને એને આપણે ચાક ગતિ કહીએ છીએ। અને આના વિશે જ આખા ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। દ્રઢ પદાર્થ એટલે શું? દ્રઢ પદાર્થની બે પ્રકારે ગતિ, સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિ। ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો।